નમસ્કાર. બોલો બોલો ધીરેન્દ્રભાઈ. હવે જો સાહેબામાં એક મેટર એવી બની છે કે મહીસાગર જિલ્લાના બાલાસિનોરના એક નાનકડું ગામ છે જનોડ. હવે જ્યાં છેલ્લા ઘણા સમયથી બહારથી એક સમાજ રહેવા આવેલો રાપર સમાજ. હવે એ સમાજના એક વ્યક્તિ પર ચોરીનો આક્ષેપ લાગે છે. ચોરીનો આક્ષેપ લાગે છે શકના આધારે પોલીસ એ બાળકને જેની ઉંમર 18+ નથી, માત્ર 16 વર્ષનો છે, પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ઢોર મારે છે. એમને પટ્ટા વડે મારે છે. એમને જેમનો જે રૂમ હોય છે ને અલગથી જે ભાડા પર રાખેલો છે માત્ર મારવા માટે, એ રૂમમાં લઈ જઈને એ વ્યક્તિને મારવામાં આવે છે. પોલીસ સ્ટેશન કયું છે? પોલીસ સ્ટેશન લાગે છે દેવ પોલીસ સ્ટેશન. એ આઉટપોસ્ટ છે પણ ફરિયાદ બધી દાખલ થઈ છે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં. ચેકપોસ્ટમાં માર્યો કે બાલાસિનોરમાં? ચેકપોસ્ટમાં માર્યો છે. ચેકપોસ્ટ એટલે ત્યાં જે સીસીટીવી તો છે જ, પણ જ્યાં પેલો રૂમ આવે છે ને ત્યાં સીસીટીવી નથી. બરાબર. હા, ઓકે. છોકરાના પપ્પા ને એ લોકો કામ શું કરે? છોકરાના પપ્પા સાહેબ ગરીબ છે. એ લોકો રિક્ષા ચલાવીને પોતાનું જીવન ચલાવે છે. એમની પરિસ્થિતિ છે જ નહીં કે એ લોકો આ મેટર હેન્ડલ કરી શકે. અને જે લોકોએ માર્યો પોલીસ કર્મચારીઓ, એમના રેન્ક શું છે? એમાં જો સાહેબ એવું છે કે એમનો સીધો આક્ષેપ એવો છે કે જાતે પીઆઈ સાહેબે માર્યો છે, પોલીસ ઇન્સ્પેક્ટર. એમણે જાતે એ છોકરાને પગ ઉપર પગ મૂકીને એમને બેસાડ્યો. એમના પગ ઉપર પગ મૂકીને એના પગ ઉપર મારવામાં આવ્યો છે. એના હાથ લંબા કરીને હાથ ઉપર મારવામાં આવ્યો છે ભયંકર રીતે. ઈજાના ફોટા વિડીયો લઈ લીધા? હા, ઈજાના કમ્પ્લીટ ફોટા વિડીયો છે. અને એમએલસી કરાવી લીધું? મેડિકલ એમએલસી થઈ ગયું છે. એમએલસી થઈ ગયું છે. ફરિયાદ આપી પોલીસ સ્ટેશન? એ લોકો ફરિયાદ આપવા ગયેલા. એ લોકોએ વાતઈ કરી. સ્થાનિક આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, ડીવાયએસપી ને ફોન કર્યા, સબ ઇન્સ્પેક્ટર સાહેબને ફોન કર્યા. પણ એ લોકો એવું જણાવે છે કે અમે પ્રાથમિક તપાસ કરીશું, લાગશે તો અને તો જ અમે એફઆઈઆર દાખલ કરીશું, બાકી નહીં થાય. એટલે અહીંયા એક જનરલ પેટર્ન છે ધીરેન્દ્રભાઈ જી, કે પોલીસને બચાવે, પોલીસ ઉપર ગુનો દાખલ કરતી નથી. આપણે કહેવત છે ને, ચોરના ભાઈઓ ઘંટી ચોર. આવો ઘાટ જ છે. બરાબર. એટલે આપણે છે ને ન્યાય તો ઠીક છે, ન્યાયની અપેક્ષા તો પછીની વાત છે. એક ફોર્માલિટી કરવાની છે. એક વિગતવાર ફરિયાદ બનાવો. ઓકે, વિગતવાર ફરિયાદ બનાવો ને એમાં જે મારપીટ કરી છે ને એની માટે 323 લાગશે. ઓકે, પછી જે ગુના કબૂલાત કરવા માટે મારપીટ કરી છે ને, ચોરી કબૂલવા માટે પોલીસે, એટલે 330 લાગશે. બરાબર. અને જે નાબાલિગ છોકરો છે ને, કેટલી ઉંમર છે? માત્ર 16 વર્ષ છે. એટલે જુવેનાઇલની સેક્શન 75 લાગશે. ઓકે, બરાબર. અને ગેરકાયદેસર કેટલી કલાક રાખ્યો તો એને? જુઓ સાહેબ, એને સવારનો લઈ ગયેલા, સ્કૂલમાંથી પકડીને લઈ ગયેલા, જેમાં એના મમ્મીની તબિયત ખરાબ હતી. એના મમ્મીને જવું હતું દવાખાને, તો એ લોકો તમે બધા પોલીસ સ્ટેશનમાં આવો. પોલીસ સ્ટેશનમાં બોલાયા. એમના પપ્પા અને એમની મમ્મી દવાખાને હતા અને છોકરાના એક